હવે આપણે ચણાના લોટને સેવ પાડીશું। તેના માટે મેં 2 વાટકી જેટલા ચણાનો લોટ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, મરચું ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું। હવે થોડો અજમો મસળીને ઉમેરીશું, થોડા ખાવાના સોડા ઉમેરીશું। 2 થી 3 પરી જેટલું મેં તેલ લીધું છે, તેની અંદર પાણી ઉમેરી અને આ બધું સારી રીતે મિક્સ કરી લોટ તમારે ચાળીને લેવાનો। હવે થોડું થોડું પાણી કરી અને લોટ બાંધી દઈશું। આ રીતના લોટ મિક્સ કરતું રહેવાનું, થોડું 2 થી 3 મિનિટ ફેણવાનું એટલે સરસ પોચી સેવ પડે। આ રીતના બધો લોટ ફીણી લેવાનો। મેં 5 મિનિટ માટે સારી રીતના મિક્સ કર્યું છે। સારી રીતના ફીણાઈ જાય, સેવ પાડવા માટે મેં આવી રીતના હંચો લીધો છે અને જાડી મારી સેવ પાડી છે એટલે મેં જાડી સેવ લીધી। તેની અંદર થોડું તેલ લગાવી દેવાનું। હવે તેને ચમચીની મદદથી કઢાઈમાં તેલ મૂકી છે। હવે તેલ પણ સારી રીતના ગરમ થઈ, હવે આ રીતના થોડી વાર ચડે પછી ધીરે રહીને આ રીતના પલટી દેવાની। સેવ બનીને તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સેવ બની છે। તમે પણ કોઈ વાર આ રીતના બનાવી જોજો અને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા।